હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું મગની મોગર દાળવાળી સૂકી કચોરી। તો કચોરીમાં ભરવા માટેનો માવો પહેલાં આપણે રેડી કરી દઈશું। તો આ મગની મોગર દાળ છે, મેં 2 કલાક પહેલાં આને પલાળી હતી। તો હવે 2 કલાક થઈ ગયા છે। તો આનું પાણી કાઢીને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। મિક્સરના નાના જારમાં આપણે એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની, થોડી આખી રહે એ રીતે જ ક્રશ કરવાની છે અને બિલકુલ પાણી નાખવાનું નથી આ ક્રશ કરીએ એટલે। અને જે પલાળીને મૂક્યું હતું પાણી, એ પાણી મેં કાઢી દીધું છે બહાર। અને આ દાળ આ રીતે જ લઈ લેવાની છે અને મિક્સરને ચાલુ બંધ કરીને આપણે એનો દાણો થોડોક આખો રહે એ રીતે ક્રશ કરવાની છે। તો આને હું હવે ક્રશ કરી લઈશ। તો જો મેં ક્રશ કરી લીધી છે। એક ડીશમાં કાઢી લઈશ આને પહેલાં। તો ગેસ ઓન કરી દીધો છે। એના ઉપર કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું એટલે જીરું નાખ્યું, અંદર હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડુંક મીઠું નાખીશ। અને આપણે અહીંયા ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે। 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે, વધારે નહીં નાખવાનો। અને વ્યવસ્થિત આપણે એને હલાવી દઈશું ચણાના લોટને। અને વ્યવસ્થિત આપણે એને શેકી લેવાનું છે ધીમા ગેસ પર। હવે આ શેકાઈ ગયું છે એટલે આપણે જે મગની મોગર દાળ હતી ક્રશ કરીને મૂકી હતી અંદર એડ કરી દઈશું। આ મસાલો સૂકો જ થશે, પાણીવાળો બિલકુલ નહીં થાય। એટલે આ મસાલાને આપણે સૂકો બને એ રીતે કચોરીમાં જે ભરવાનો મસાલો હોય છે એ રીતનું બનાવવાનું છે, એટલે આપણે સૂકો જ બનાવવાનો છે। હવે વ્યવસ્થિત હલાવી દઈશ અને આ બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરવાની છે। આટલું મિક્સ થઈ જાય એટલે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ દાળના ભાગનું મીઠું નાખી રહી છું, બધા મસાલા કરી રહી છું। આગળ પણ મેં મસાલા કર્યા હતા, પણ અત્યારે દાળ લીધી છે તો એ પ્રમાણે આપણે મસાલા કરી રહીશું। અને અહીંયા વરિયાળીનો પાવડર મેં થોડો નાખ્યો, લાલ મરચું નાખ્યું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો છે, અડધી નાની ચમચી રાખ્યો છે। હવે બધા મસાલાને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું, હલાવી દઈશું। તો આ મસાલો બનાવશો તો એકદમ બહાર માર્કેટમાં મળતી જે કચોરી હોય છે એ રીતનો ટેસ્ટ આવશે। તમે આ રીતે બનાવજો। જો ના બનાવ્યો હો કોઈ દિવસ તો કચોરી ઘરે, તો આ રીતે બનાવજો। 100% તમારા માર્કેટમાં મળતી હોય એ રીતની જ કચોરી રેડી થશે। તો બસ આ મસાલાને હું રેડી કરી દીધો છે ને। આ મસાલાને આપણે કઢાઈમાંથી એક ડીશમાં મેં કાઢી લીધો છે। જો કઢાઈમાં રાખીશું તો વધારે ગરમ થઈ જાય, એ માટે આપણે ડીશમાં એને કાઢી લેવાનો છે। તો હવે આપણે મેદાનો લોટ બાંધીશું કચોરી માટે। તો અહીંયા મેદાનો લોટ લીધો છે, એમાં મીઠું નાખ્યું છે। હવે હાથથી મસળીને થોડો અજમો મેં નાખ્યો અહીંયા।
અને મોણ માટે ઘીનો ઉપયોગ કરીશું. ઘી નાખીને આપણે વ્યવસ્થિત મસળી લઈશું. આપણે ઘી સાથે જ પહેલાં આ રીતે થોડુંક નાખીશ. બીજું જો આ રીતે મુઠ્ઠીમાં આવી જવું જોઈએ. આ રીતે વ્યવસ્થિત તમારું વળે મોણ સાથે પછી જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. પહેલાં આપણે તેલ ઘી સાથે બરાબર આપણે મસળીને રેડી કરી દેવાનો છે લોટને. તમે આમાં તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. મેં અહીંયા ઘીનો કર્યો છે. ઘીથી એકદમ ક્રિસ્પી થશે કચોરી, પડવાળી થશે સરસ. અને હવે આપણે થોડુંક પાણી નાખીને લોટ બાંધી દઈશું. બધું એકસાથે પાણી નાખીને લોટ નહીં બાંધવાનો, થોડું નાખી અને લોટ બાંધી દેવાનો. તો લોટ બાંધીને હવે 10-15 મિનિટ માટે હું મૂકી દઈશ લોટને. તો જો 10થી 15 મિનિટ થઈ ગઈ હતી. તો હવે આપણે આમાંથી કચોરી બનાવીશું. તો હું મીડિયમ સાઇઝની કચોરી બનાવીશ, હું મોટી નહીં બનાવું. આપણે એને વણીને નથી બનાવવાની, આપણે આ રીતે હાથથી જ બનાવવાની છે. એક મીડિયમ સાઇઝનો લોયો લઈ લીધો છે અને આ રીતે જો વચ્ચે આપણે અંગૂઠો રાખવાનો છે અને વચ્ચે જાડું રહે અને આજુબાજુ આ રીતે આપણે પતલું કરવાનું છે પડ, આ રીતે હાથની મદદથી, અને વચ્ચે જાડું રહે એ રીતે જ રાખવાનું છે. આ રીતે જ વાડકી જેવું તૈયાર કરવાનું છે લોટનું. અને હવે આની અંદર આપણે પૂરણ ભરીશું દાળનું. બસ જો આ રીતે કરવાનું છે. અને તમારે જો વણીને કરવું હોય તો પણ થાય, પણ એ બહુ ફૂલે નહીં. તમે આ રીતે હાથથી કરજો એટલે સરસ ફૂલશે કચોરી. થોડોક પાણીવાળો હાથ કરી અને આજુબાજુ વ્યવસ્થિત ચોંટાડી દઈશ અંદર, એટલે ખુલે નહીં. આપણે તળીએ એટલે કચોરી ખુલી ન જાય, એટલે થોડોક પાણીવાળો હાથ કરવાનો અને આ રીતે બંધ કરી દેવાનું, એટલે ખુલે નહીં કચોરી. અને હથેળીની વચ્ચે જો આ રીતે ધીમે ધીમે પ્રેસ કરવાનું છે. બહુ એકદમ જોરથી નહીં દબાવવાનું. 2 હાથની વચ્ચે આપણે ધીમેથી પ્રેસ કરી દેવાની છે કચોરીને, એટલે બધી બાજુ મસાલો સરસ ફેલાઈ જાય. બે હાથની વચ્ચે આ રીતે આપણે કચોરીને પ્રેસ કરીશું. તો બસ એક કચોરી મારી રેડી થઈ ગઈ છે. આવી રીતે હું બીજી કચોરી પણ બનાવી દઈશ. જો આ રીતે હાથની મદદથી જ આપણે આને પોળું કરવાનું છે અને પછી આ રીતે વચ્ચે થોડુંક ખાડું પાડવાનું અને એની અંદર મસાલો પૂરણ ભરી દેવાનું. આજુબાજુ થોડુંક પાણી લગાવી દેવાનું. વ્યવસ્થિત આ રીતે કચોરી બનાવી દેવાની. તો જો 3 કચોરી મેં રેડી કરી દીધી છે અને તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં કચોરી નાખીશ અને મીડિયમ ગેસ ઉપર આપણે એને તળવાની છે. બહુ ફૂલ ગેસ ઉપર નહીં તળવાની, આછા ગુલાબી રંગની કરવાની. તો હવે કચોરી બસ આ રીતની રેડી કરવાની છે. તો હું એને કાઢી લઈશ. તો જુઓ કચોરી રેડી છે બિલકુલ. તમારે આને મોટી સાઇઝની બનાવી હોય તો પણ બની શકે છે. મેં મીડિયમ સાઇઝની જ બનાવી છે. અને આ ખાસો આ રીતની તમે બનાવશો તો સેમ બજારમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે. જો તમે કોઈ દિવસ ના બનાવી હોય તો આ રીતે બનાવવાનો ટ્રાય કરજો અને બનાવો પછી મને કહેજો કોમેન્ટમાં કે તમારી કેવી બની હતી. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.